તો સુરત શહેરમાં થઈ રહેલી બાઇક અને ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે। પોલીસે પાટણના ચાણસ્માના રોહિત ઉર્ફે અશોક દેવી પૂજકની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી થોડા સમય પહેલા જ ચાણસ્માથી ચોરી કરવા સુરત આવ્યો હતો। આરોપી સુરત આવી પ્રથમ બાઇકની ચોરી કરતો અને ત્યારબાદ મકાનમાં ચોરીને અંજામ આપતા। ચોરી કર્યા બાદ બાઇકને તેઓ છુપાવી દેતા અને ત્યારબાદ તેને અન્ય રાજ્યમાં સસ્તા ભાવે વેચી દેતા હોવાનો खुलासो थयो छे। तो आरोपीए पूछपरछमां 8 जेटला गुनानी कबूलात पण करी छे। बंने आरोपीओ सघन पूछपरछ करता बंने आरोपीओ महेसाणाथी अहींया आवी पहला घरफोड चोरी करवा माटे वाहन चोरी करता। ए वाहन चोरीने करी घरफोड चोरी कर्या बाद वाहन कोई जग्याए छुपावी देता हता अने ए वाहन 10 एक भेगा थाय पछी ओછી किंमते बीजा स्टेटमां वेची मारवानी एमनी गणतरी थी। ये दरमियान आ साळो बंने पकड़ाई गयेल छे अने टोटल 8 गुनाओनो भेद उकेलवामां आवे छे। सूरत खटोदरा पुलिसे 9 लाखनी किंमतना एमडी ड्रग्स साथे एक आरोपीनी धरपकड़ करी छे। आरोपीनी जलालुद्दीन शेखनी पूछपरछमां भाटेनामां रहता साहेब नामना शख्सनी संडोवणी बहार आवता तेने पण वोंटेड जाहेर करवामां आव्यो छे। आरोपी खटोदरा सोसियो सर्कलथी मोपेड पर जई रह्यो हतो ते समये पोलीसे तेने अटकावी तपास करी हती। मोपेडनी डेकीमांथी पोलीसने एमडी ड्रग्सनो जथ्थो मळी આવ્યો હતો। तो आरोपी अगाऊ पण लालगेट पोलीस स्टेशनमां ड्रग्सना केसमां झड़पाई चुक्यो छे। अन्य एक जुगाરના કેસમાં પણ ધરપકડ થઈ હતી। તો જલાલુદ્દીન શેખ 6 મહિના પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતો। 97.150 ગ્રામ જેટલો એમડી પદાર્થ મળ્યો જેની જો કિંમત છે 9,71,500 રૂપિયા છે અને આરોપી પાસેથી મોબાઈલ બર્ગમેન અને બધું મળીને 10,01,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। માતાનું દૂધ બાળક માટે અમૃત સમાન હોય છે। માતાના દૂધના કારણે બાળકની રોગપ્રતિકારક શક્તિ વધે છે, પરંતુ ઘણી એવી પણ મહિલાઓ હોય છે જે પોતાના બાળકને પોતાનું દૂધ નથી આપી શકતી। તેવી માતાઓના બાળકોને પાવડરનું દૂધ આપવામાં આવે છે। તેથી તેવા બાળકો માટે મિલ્ક બેંક શરૂ કરવામાં આવી છે। ભાવનગર શહેરમાં સૌરાષ્ટ્રની પ્રથમ મિલ્ક બેંક એપ્રિલ 2024માં શરૂ કરવામાં આવી છે। અહીં માતાનું ધાવણ સ્ટોર કરવામાં આવશે। 800 ગ્રામથી 1 કિલોગ્રામ સુધી વજનવાળા બાળકોને આ મિલ્ક આપવામાં આવે છે। આ મિલ્ક બેંકમાં 26 માતાઓએ મિલ્ક ડોનેટ કર્યું છે, જે અંદાજે 50 લીટર જેટલું થવા પામ્યું છે। તેમાંથી 46 લીટર જે નવજાત શિશુઓ સ્તનપાન કરી શકતા નથી તેવી માતાઓને નિઃશુલ્ક આપવામાં આવ્યું છે। તેથી માતાઓમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે। જે માતાઓને અધૂરા મહિને બાળક જન્મે છે એમને એનઆઈસીયુમાં રાખવા પડતા હોય છે અને એ બાળકને પાવડરના દૂધ આપવા પડતા હોય છે। એનું એક આ અમે સર્ચ કરી અને સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ રોટરી અમૃતાલય મધર્સ મિલ્ક બેંક શરૂ કરી અને આખા એશિયામાં જે એવી પહેલી મિલ્ક બેંક છે કે જેમનું કોઈ હોસ્પિટલ સાથે ટાઈઅપ નથી। રોટરી ક્લબ દ્વારા સંચાલિત લોટરી અમૃતાલય મધર મિલ્ક બેંક્સમાં મધર મિલ્ક અવેલેબલ છે, જેથી મેં અહીં વિઝિટ કરી અને દીદીનો કોન્ટેક્ટ કર્યો અને મને મધર મિલ્ક અવેલેબિલિટી મળી, જેથી મારા બાળકને 15 દિવસમાં 750 ગ્રામ વજનની ઇમ્પ્રુવમેન્ટ મળી અને મારું બેબી એકદમ હેલ્ધી થઈ ગયું। આની માહિતી મળી પછી પાવા રહ્યા પછી મારા બાળકનું વજન પણ વધ્યો અને શરીરમાં એને તંદુરસ્તી પણ આવવા લાગી છે। ધોરાજીની સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ હોવાના કારણે દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી ધોરાજી હોસ્પિટલમાં 66 જગ્યાઓનું રોટેશન છે, જેમાં 3 મેડિકલ ઓફિસર, એમડી, એમએસ, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, ઈએનટી, આંખ સ્પેશિયલ તેમજ રેડિયોલોજિસ્ટ ડોક્ટરોની જગ્યાઓ ખાલી છે અને લાખો રૂપિયાના ખર્ચે હોસ્પિટલનું ભવ્ય બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે। પરંતુ નિષ્ણાંત તબીબોના અભાવે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે મજબૂર થવું પડે છે। ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટનું કહેવું છે કે જે જગ્યા ખાલી છે તેની ઉપર સુધી રજૂઆત કરવામાં આવી છે। ડોક્ટરો છે ને એટલે એ લોકોને કહેવાનું એમ થાય છે કે તમે જુનાગઢ જાઓ, તો અટાણે અમારે શું વિચાર કરવાનો કે અમારે આગળ ટિકિટ ભાડાની પૈસા છે નહીં। અહીંયા દુઃખમાં લેલીસ અત્યારે સારવારમાં આવી હતી, ભાઈને લો બીપી થઈ ગયું અને સુગર ઘટી ગયું। હવે અટાણે કઈ તકલીફ પડે
તો અમારે કંઈ તો અમારે ભાગવું ક્યાં, અમારે જવું ક્યાં? કારણ કોઈ ડૉક્ટર MBBS સિવાય કોઈ છે નહીં અહીંયા. અમારે ત્યાં બધી સુવિધાઓ હાજર છે, પરંતુ નીચે આપણે રેડિયોલોજિસ્ટ, ઓર્થોપેડિક, પીડિયાટ્રિશિયન કે જે ડોક્ટરો અહીંયા અવેલેબલ નથી, તેમજ નીચેના મેડિકલ ઓફિસર 2 જગ્યા જેટલી ખાલી છે. ઉપર અમે રજૂઆત કરેલી છે, જ્યારે પણ જગ્યા ભરાય ત્યારે આવી શકે છે. ભરૂચના આદિવાસી વિસ્તાર જેવા ઝઘડિયા, વાલિયા, નેત્રંગ, ડેડિયાપાડા સહિતના સિંચાઈની સુવિધા નહિવત જેવી છે. કરજણ ડેમ, નર્મદા ડેમ તથા ઉકાઈ ડેમ હોવા છતાં પણ આ વિસ્તારો સિંચાઈથી વંચિત જોવા મળ્યા છે. કરજણ વાડી પાઇપલાઇન યોજના દ્વારા ખાડી કોતરોમાં પાણી છોડવામાં આવે છે, ત્યારે ધોલેખામ ડેમમાં પાણી ઠાલવવામાં આવે તો ધોલેખામ, આંજોલી, રામકોટ, ઊંડીકુરી, મોટમાલપોર સહિતના ગામમાં સિંચાઈ અને પીવા માટેનું પાણી સરળતાથી મળી શકે તેમ છે. ત્યારે આ અંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ સરકારમાં રજૂઆત કરી હોવાનું જણાવ્યું છે અને આગામી ટૂંક સમયમાં પાણીનો પ્રશ્ન ચોક્કસથી હલ થશે તેવી આશા પણ વ્યક્ત કરી છે. કેનલો રિપેર થાય અને ડેમ જે સિલ્ટિંગ થયેલા છે તે સિલ્ટિંગ અંદરથી કાઢે તો એને છે તે પાણીનું સ્ટોરેજ વધે અને ચોમાસાનું પાણી નીકળી નહીં જાય અને આ વિસ્તારને લીલો થાય અને થોડું અમને રાહત મળે. ને અત્યારે હાલમાં પહેલાં જે 200 ફૂટે પાણી મળતું હતું એ હાલનું પાણી 300-500 ફૂટે ઉતરી ગયું છે. એટલે એના માટે વ્યવસ્થા ઉપરથી થાય કરજણ ડેમમાંથી તો પાણી ડેમમાં સંગ્રહ થાય, ઉપયોગમાં લઈ શકાય ને બધાના કામમાં આવે. ને આવનારા દિવસોમાં આજે ટોટલી જે પોકેટ એરિયા મેં ગણાયો કે વાલિયા, નેત્રંગ, ઝઘડિયા અને ડેડિયાપાડા, સાગબારા જે એરિયા સિંચાઈથી વંચિત છે એવા એરિયાને કેમ કરીને આદિવાસી ખેડૂતોને સિંચાઈનું પાણી મળે એના માટે રાજ્ય સરકારને, ભારત સરકારમાં મેં રજૂઆત કરી છે અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસો સુધીમાં કંઈક ને કંઈક ખેડૂતોના હિત સાથે જોડાયેલો કોઈક પ્રશ્ન જે છે ઉકેલાશે. તો આદિવાસી વિસ્તારમાં પાણીની અછત વર્તાઈ રહી છે. બીજી તરફ સિંચાઈના પાણીની અછત વર્તાતા ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને તેના કારણે સતત ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે સિંચાઈનું પાણી ગામ સુધી પહોંચાડવામાં આવે અને આ અંગે રજૂઆત પણ કરવામાં આવી છે. બીજી તરફ સાંસદ મનસુખ વસાવા દ્વારા પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે અને સિંચાઈની જે કેનાલો છે તે જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે અને તેના કારણે પાણીની તંગી વર્તાઈ રહી છે. ત્યારે ખેડૂતોને પાક લેવાનો અત્યારે સમયગાળો આવી ગયો છે અને તે સમયગાળા દરમિયાન તે લોકોને પાણીની અછત વર્તાઈ રહી છે. રાજકોટ શહેરની ભાગોળે દીપડાએ દેખા દીધી છે અને ખેડૂતોએ કહ્યું કે દીપડાને માત્ર 5 ફૂટ દૂરથી જોયો હતો. ગઈકાલે ખેતરમાં પિયત કરતા હતા એ સમયે દીપડો દેખાયો હતો. 2 ડેમ કાંઠે લોકોને દીપડો દેખાતા દહેશતનો માહોલ છવાયો હતો. ખેડૂતોને દીપડાના નિશાન પણ જોવા મળ્યા હતા. તો મનહરપુરા ગામના સીમ વિસ્તારમાં દીપડાને પકડવા પાંજરા મૂકવામાં આવ્યા છે. તો દીપડાના દેખા દેતા જ ગામ લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. બીજી તરફ પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે. રાજકોટ પંથકમાં ફરી એક વખત દીપડાની દહેશત જોવા મળી રહી છે. રાજકોટ શહેરથી થોડે દૂર આવેલા મનહરપુર એક ગામમાં આ જે છે છેલ્લા થોડા દિવસથી દીપડાનો આતંક વધ્યો છે. ગઈકાલે પણ અહીંયા દીપડો આવ્યો હતો. અત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે મનહરપુર ગામમાં જે સીમ વિસ્તાર છે ત્યાં દીપડાને પકડવા માટે ખાસ પિંજરું પણ મૂકવામાં આવ્યું છે. તો બીજી તરફ ખેડૂતો છે તે પણ પોતાના જ ખેતરમાં ક્યાંક જતા ડરતા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો જો જાય છે તો પણ એકલા જવાના બદલે 4-5 ખેડૂતો સાથે જતા હોય છે. હાલ આપણી સાથે અહીંયા કેટલાક ખેડૂત છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, તમને તમારા જ ખેતરમાં જતા કેવો ડર લાગે છે? અમારા ખેતરમાં જતા બહુ ડર લાગે છે. એટલે એરંડા બધા અમારે પાકીને સુકાઈ ગયા છે. એમાં જવું કેમ અમારે? એમ બીક તો લાગે ને, દીપડાની બીક ન લાગે. દીપડું સતત આ ધોરે દિવસે 3 મહિનાથી આવીને છે. અમારે એરંડાનું વાવેતર છે. એમાં જવું કેમ નથી? મજૂર આવતા કોઈ. એમ ડર તો લાગે ને એમ એને. ચોક્કસથી અહીંયા અન્ય જે છે ખેડૂત, આપણે એમની સાથે વાત કરીશું. કેવી પરિસ્થિતિ છે આ વિસ્તારમાં? ખેડૂતોની શું સ્થિતિ? ધોરે દિવસે બહુ બીક લાગે છે. ધોરે દિવસે એ મોલમાં જ રહે છે બધાના. કાલે દિવસના મારે રિહારમાં હતો, રાતે પાછો નીકળ્યો હતો. એ સ્વિમિંગ પુલ છે બાજુમાં, અહીંયા નીકળ્યો હતો અને અહીંયા પિંજરું કાલે રાતે મેકી ગયા છે. અને સાહેબને મેં જ્યારે કીધું કે તમે શું કરવું, હવે શું કરવું એના માટે, તો સાહેબે મને એવું કીધું કે અમે પાણી વારવા આવી તો થાય, બરાબર, તો હવે તંત્ર જવાબદારી કોણ લેશે? અમારે કોઈને મારી નાખશે કોકને,
અમારા માણસોને, તો જવાબદારી તંત્ર લેશે એમ. અમારે ખાસ કરીને પૂછવાનું એ છે તંત્ર જવાબદારી લેશે કે અમારે આ પકડી જાય એ માંગ છે કે અહીંથી દીપડો લઈ જાય એ લોકો. પિંજરામાં તો પિંજરું મેકીને વયા જાય છે, 2 મહિનાથી પિંજરું મેકીને વયા જાય છે, પિંજરામાં તો એ આવતો નથી. તો હવે ગમે એને લગાડી દેશે કોઈને તો એની જવાબદારી કોણ લેશે? મારે એટલું પૂછવું છે ખાલી. ચોક્કસથી સૌથી મહત્વની બાબત છે કે જો કોઈ આ દીપડો છે કોઈ ખેડૂતને નુકસાન કરશે તો એમની જવાબદારી કોની? તમને અત્યારે ખેતરમાં જાવ છો તો એકલા જાવ છો કે ભાઈ બધા સાથે જાવ? બધા સાથે જાય છે, 2-4 જણા સાથે જાય છે. ધોરા દિવસે પણ અમે જઈ શકતા નથી અહીંયા, અને પશુપાલનનો ચારો વાઢવા માટે પણ અમે જઈ શકતા નથી. 2-4 જણાને સાથે જવું પડે છે ધોરા દિવસે, અને રાતે તો નીકળી જ શકતા નથી બહાર. ખાસ કરીને કેટલા બધા તમે નીકળો છો તો તમે ક્યારે દીપડાને જોયો? હા, દીપડાને જોયો. ધોરા દિવસે જોયો છે, રોજે જોઈએ છીએ અમે. રાતે હોત જોઈએ છે અને દિવસનો હોત જોઈએ છે. તમને ક્યારે એવો અનુભવ થયો મારણ કર્યું પશુઓને? હા, મારી પોતાની જ એક વાછડી ખાઈ ગયો. ચોક્કસથી આ જે છે ખેડૂતો, મનહરપુર ગામના ખેડૂતો છે, તેમનું કહેવું છે કે તાત્કાલિક વન વિભાગ છે તે આ દીપડાને પકડે, કેમ કે દીપડાની દહેશતના કારણે તેઓ જે છે એ ધોળા દિવસે પણ પોતાના ખેતરમાં નથી જતા. અત્યારે એરંડા, ઝાડ સહિતના જે છે અનેક જે છે એ ખેત પાકો અત્યારે ખેતરમાં વાવેલા હોય છે, તે જે છે તેમની પિયત કરવામાં પણ ક્યાંક ને ક્યાંક ડર ખેડૂતો અનુભવી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. જૂનાગઢના માણાવદરમાં આખલા યુદ્ધ જોવા મળ્યું છે. શાક માર્કેટ પાસે આખલાઓએ ધમાલ મચાવી દીધી અને શાકભાજીની દુકાનમાં આખલાઓ ઘૂસ્યા તો આખલા યુદ્ધથી લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. શાકભાજીની દુકાનમાં ભારે નુકસાન પણ થયું છે. આખલા યુદ્ધના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રખડતા ઢોરને પકડવા તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો શાક માર્કેટમાં આખલાઓનો આતંક જોવા મળ્યો અને 2 આખલા બાખડા હોવાની આ ઘટના સામે આવી છે. આખી વિડીયોમાં કેદ થઈ છે. બીજી તરફ જે શાક માર્કેટમાં શાકભાજી વેચવા માટે લોકો ઉભા હતા તેમને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. એક તરફ દીપડાની દહેશત જોવા મળી રહી છે રાજકોટમાં, બીજી તરફ જૂનાગઢમાં આખલાઓનો આતંક જોવા મળી રહ્યો છે. જે રાજકોટની ઘટના છે જ્યાં દીપડાની દહેશત જોવા મળી રહી છે તેના કારણે લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. બીજી તરફ વન વિભાગ દ્વારા પાંજરા પણ મૂકવામાં આવ્યા છે. આ તરફ શાક માર્કેટમાં આખલાઓનો આતંક જોવા મળ્યો છે જૂનાગઢમાં, જેના કારણે તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. લોકોના આરોગ્ય અને જીવ સાથે ચેડા કરતા વધુ 4 બોગસ તબીબોના પોલીસે ઝડપી પાડ્યા છે અને આ બોગસ તબીબો કોઈપણ મેડિકલ ડિગ્રી વિના એલોપેથીની પ્રેક્ટિસ કરતા હતા. ત્યારે પોલીસે 4 અલગ અલગ સ્થળોએ રેડ પાડી હતી. બોગસ તબીબ અજય વિજય વિશ્વાસ, પરિમલ સુધીર સરકાર, પાર્થ કાલીપત દેવનાથ અને સિદ્ધાર્થ કાલીપત દેવનાથની ધરપકડ કરવામાં આવી છે. 4 ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાનું સિરપ સહિત 12,994નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બોગસ મેડિકલ ડિગ્રી બનાવવાના કૌભાંડમાં મુખ્ય આરોપીઓ સહિત અન્ય બોગસ તબીબોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત 1300થી પણ વધુ બોગસ મેડિકલ ડિગ્રી બનાવી હોવાનો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં થયો છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે. ચારો ડોક્ટરો પાસે 12,994 રૂપિયા જેટલી દવાઓ પણ મળી છે. આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને એક FIR પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દર્જ કરવામાં આવી છે. આમાંથી 2 ડોક્ટર છે, પાર્થ કાલીપત દેવનાથ અને સિદ્ધાર્થ કાલીપત દેવનાથ. આનો જૂનો ઇતિહાસ પણ છે. એક પહેલાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં જ એક રસેશ ગુજરાતી કરીને આરોપી હતો જો બોગસ ડિગ્રી બાંટતો હતો. રસેશ પાસેથી ડિગ્રી લઈને બંને પ્રેક્ટિસ કરતા હતા. એ ગુનામાં બી એ બંને આરોપી છે. મોરબીના ટંકારા તાલુકાના મિતાણા ગામમાં આવેલા વાડી વિસ્તારમાં રહેતા ખેડૂત પર 3 અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ખેડૂત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જો કે તે જ સમયે ખેડૂતે પોતાનો પાલતુ શ્વાન છોડી મૂકતા તે શ્વાને પોતાના માલિકનો જીવ બચાવ્યો. શ્વાન દેવદૂત બનીને હુમલાખોરો પર ત્રાટક્યો હતો, જેને કારણે 3 હુમલાખોરો ભાગી ગયા હતા. સમગ્ર બનાવના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જો આ શ્વાન ન હોત તો ખેડૂતને પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો હોત. હાલ પોલીસે હુમલાને લઈને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પછી હિંમત કરીને એને મેં ફંગોરી દીધા, પછાડી દીધા અને હું દોડીને કૂતરા પાસે ગયો. કૂતરાને છોડ્યો તો અહીંયા મને આડા ફર્યા, કૂતરા આગળ જવા નહોતા દેતા. તો મેં હિંમત કરીને કૂતરાને છોડ્યો અને પછી કૂતરો એની પાછળ થયો અને એ લોકો ત્રણે દિવાલ કૂદીને નાસી છૂટ્યા. તે કુદરતે ફરિશ્તાના રૂપમાં કૂતરાને મોકલો છે અને જીવ મારો બચાવ્યો છે એમ કેવું હોય તો કહી શકાય. 7 દિવસ લગી અમે
ડરના માહોલમાં રહીએ છીએ. રાતના પણ અમે સૂતા નથી. અમારા બાલ બચાવો છે કે રાતના સૂતા નથી. છોકરાઓ રાતના ઉઠીને રોવે છે, કોઈ આવ્યું એવી રાડું પાડે છે. પણ અમે ખાસ કરીને અમે વિનંતી કરવા માંગીએ છીએ કે બધા અધિકારીઓ, પોલીસ પ્રોટેક્શન જે કોઈ અધિકારીઓ રહ્યા તે અહીંયા ગણે અમારી વાડી વિસ્તારમાં કોઈ એક ચક્કર લગાવે. એક વિચિત્ર ઘટના બની કે રાતના 2 વાગ્યાના અરસામાં કોઈ જેને અંગત અદાવત હશે એમણે એની ઉપર હુમલો કરવા ટ્રાય કરી. 3 જેટલા ઈસમો હતા, જેમાં એક ઈસમ છે એની સાથે મારામારી કરવા લાગ્યો. એ દરમિયાનમાં એમનો પોતાનો પાળેલો કૂતરો છે જે ઇંગ્લિશ બ્રીડનો છે, એ આવી ગયેલ નજીકમાં અને એને માલિકે છૂટો મૂકતા આ કૂતરાએ 3 ઈસમોને ત્યાંથી હાંકી કાઢ્યા અને પોતાના માલિકનો આબાદ બચાવ કર્યો. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે.